નમસ્કાર. આજની આ ખાસ ચર્ચામાં સ્વાગત છે, જ્યાં આપણે સત્તાવાર માહિતીનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરીશું. આજે આપણું ધ્યાન સ્થાનિક સરકારના નાણાકીય ભંડોળમાં આવેલા એક ખૂબ જ ચોક્કસ અને સીધા અપડેટ પર છે. તાલુકા પંચાયતના આર્થિક નિર્ણયો કેવી રીતે લેવાઈ રહ્યા છે અને તેમાં શું નવું છે તે ખરેખર જાણવા જેવું છે. તો ચાલો બિલકુલ સમય બગાડ્યા વિના સીધા જ આ વિષયમાં ઉતરીએ. વિભાગ 1. તાલુકા પંચાયત ગ્રાન્ટ્સ. જુઓ, તાલુકા પંચાયતની ગ્રાન્ટ એ ખરેખર કોઈપણ સ્થાનિક વિકાસનો પાયો હોય છે, બરાબર ને? સત્તાવાર દસ્તાવેજોમાંથી મળતી માહિતી મુજબ આ ગ્રાન્ટની ફાળવણીમાં કેટલાક ખૂબ જ મહત્વના અપડેટ સામે આવ્યા છે. આ એવો ડેટા છે જે સીધી રીતે નક્કી કરે છે કે સ્થાનિક સ્તરે રોકાણ અને વહીવટી કામગીરી કેટલી ઝડપથી આગળ વધશે. દેશના કોઈપણ જાગૃત નાગરિક માટે આવા વહીવટી ડેટાથી માહિતગાર રહેવું અત્યંત જરૂરી બની જાય છે. વિભાગ 2. ગ્રાન્ટમાં એક મહત્વપૂર્ણ વધારો. હવે જો આપણે અગાઉના ભંડોળ અને વર્તમાન ગ્રાન્ટની સીધી સરખામણી કરીએ તો એક બિલકુલ સ્પષ્ટ ટ્રેન્ડ દેખાય છે. અગાઉના ભંડોળના સ્તરની સામે હાલની ગ્રાન્ટનું સ્તર નોંધપાત્ર રીતે ઊંચું છે. આ ડેટા તટસ્થ રીતે દર્શાવે છે કે વહીવટીતંત્ર દ્વારા સ્થાનિક વિકાસ પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. સીધા શબ્દોમાં કહીએ તો વિકાસના કાર્યો માટે નાણાકીય પ્રવાહને સારો એવો વેગ આપવામાં આવ્યો છે. વિભાગ 3. ગાંધીનગરનું ઉદાહરણ. આ ટ્રેન્ડને વધુ સારી રીતે સમજવા માટે સત્તાવાર માહિતીમાંથી એક સીધો અને મહત્વનો ઉલ્લેખ જોઈએ. અહેવાલમાં સ્પષ્ટ લખ્યું છે કે ગાંધીનગર તાલુકામાં ₹2 લાખનો વધારો કરાયો હતો. આ માત્ર કોઈ સામાન્ય વિગત નથી હો. આ એક વાસ્તવિક પુરાવો છે જે દર્શાવે છે કે આ નાણાકીય વધારો માત્ર કાગળ પરની નીતિ નથી, પરંતુ તેનો સીધો અને નક્કર અમલ થઈ રહ્યો છે. અને આ આંકડો ખરેખર ખૂબ જ નોંધપાત્ર છે. પૂરા ₹2 લાખ. ગાંધીનગર તાલુકાને ખાસ ફાળવામાં આવેલા આ વધારાની રકમ સ્થાનિક સ્તરે બહુ મોટો તફાવત લાવી શકે છે. વિકાસના કાર્યો હોય, પ્રાથમિક સુવિધાઓની જાળવણી હોય કે પછી સ્થાનિક પ્રોજેક્ટ્સ હોય, આ એક બહુ મોટી નાણાકીય શક્તિ પૂરી પાડે છે. આટલી વધારાની રકમ કોઈપણ તાલુકાના વિકાસના પાયાને મજબૂત કરવા માટે પૂરતી છે. તો આ બધો ડેટા અને આંકડાઓ જોયા પછી એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. આ વધેલું ભંડોળ સ્થાનિક તાલુકાઓના ભવિષ્યને કેવી રીતે આકાર આપશે? વધુ ભંડોળ એટલે ચોક્કસપણે વધુ સારી સુવિધાઓની સંભાવના. પણ શું આ રકમનો ખરેખર મહત્તમ અને યોગ્ય ઉપયોગ થશે ખરો? સ્થાનિક વિકાસમાં આ વધારાનું ભંડોળ જમીની સ્તરે કેવા પ્રકારના વાસ્તવિક પરિવર્તનો લાવશે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. આ એક એવો મુદ્દો છે જેના પર આપણે સૌએ ચોક્કસ વિચાર કરવા જેવો છે. ચર્ચામાં જોડાવા બદલ આભાર.